આજથી ઓફિસ જવાની જરૂર નથી તારે. કેમ? આ તે કેવા કપડાં પહેર્યા છે? ક્યાંયથી લાગે છો કે તે લગ્ન કરેલા છે એમ? લગ્ન થયા છે એવું નથી લાગતું તો શું કામ છોડી દઉં? નથી સિંદૂર કે નથી ગળામાં મંગળસૂત્ર કે નથી હરકા કપડાં, છોકરી બનીને જા છો, એની બદલે કાંઈક બધું પહેરીને જઈએ કે ને તું. જરૂરી છે કે રોજ પહેરવું જ તે? હા તો જરૂરી જ છે ને, બીજી બધી હું નથી પહેરતી. મારા ઓફિસમાં જે સ્ટાફ છે ને એ બધા જ કુંવારા છે, તો હું આવું બધું પહેરીને જાઉં તો મને અજીબ લાગે છે. ઈ બધા કુંવારા છે એટલા હાટું તું નથી પહેરીને જાતી કે પછી તારે એવું દેખાડવું છે કે હું કુંવારી જ છું એમ? બધાને ખબર જ છે કે મારા લગ્ન થઈ ગયા છે. હા તો ખબર હોય તો પછી અમુક નું સારું ને, તો પછી બધું હરખું પહેરીને જવાય ને. તે એવું કઈ હું દેખાડતા ફરું કે મારા લગ્ન થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે એમ? હા તો ઈ જ રીતના રહેવું પડે ને. તમે સવારમાં મગજ ન ખરાબ કરો. આ જીન્સ ટોપમાં હું કાંઈ સિંદૂર નહીં લગાડીને જાઉં તો થોડુંક સારું લાગે. અરે પણ ખબર તો પડવી જોવે ને કે તું લગ્ન કરેલી છો એમ. એમ તો તમારી ન ખબર પડે તો શું કામ ઓફિસે જાઓ છો ને કામ પર જાઓ છો? ન જાઓ? ક્યાંય જોયું છે કોઈ દિવસ કે કોઈ છોકરીએ સામેથી આવીને કીધું હોય કે મારો બોયફ્રેન્ડ બનીશ કે પછી આમ કે તેમ કે હાલો કોફી પીવા, હાલો ચા પીવા એમ? પણ છોકરી જો એવી રીતના દેખાતી હોય ને તો બધા એને પૂછવા જાય. એટલે લાગવું જરૂરી છે કે તારા લગ્ન થઈ ગયેલા છે એમ. એ તો જેને પૂછવું હોય એ તો લગ્ન થઈ ગયા હોય એને પૂછે જ છે ને. મારે કાંઈ સાંભળવું નથી. તારે જો જવું હોય ને ઓફિસે તો ઈ જ રીતના જવાનું છે, બધું હરખી રીતના તૈયાર થઈને, બાકી નથી જવાનું. હા મમ્મી જવા જ ન દીધી, બાર લોક લગાવી દીધું. પેલા એ કે મંગળસૂત્ર ની પહેર પછી જ તે જવાનું છે. અત્યારે શું કરે છે? એ અંદર એના રૂમમાં કામ કરે છે. હા તો તું કહી દે જમાઈને કે મારે જેમ કરવું હશે એમ જ કરીશ ને, મારે જ્યાં જવું હશે ને ત્યાં હું જઈશ. અને તું તો નવા જમાનાની છોકરી છો, આવું બધું કાંઈ થોડું કરવાનું હોય, બંગડી મંગળસૂત્ર ને એવું એનું માનવાનું જ નહીં. તારી મરજી પડે ને એમ કરવાનું. તું જેમ રહેશ ને એમ જ રહેવાનું. હું ખબર ત્યાં તને કોઈ હારો છોકરો આનાથી હારો મળી જાય તો? એની પત્ની કરતા ઇમ્પોર્ટન્ટ છે તારું કામ. એને ખરાબ લાગવું હોય તો લાગવા દે ને. અને તું આવી રીતે નોકરીમાં રહીશ ને તો જ તે ત્યાં બધા છોકરા તારી હારે સારી રીતે વાત કરશે. શું બોલો છો મમ્મી? અરે મંગળસૂત્ર ને સિંદૂર જરૂરી છે એટલે જ પહેરવામાં આવે છે ને. અરે લગ્ન કરેલું હોવું દેખાવું જરૂરી છે. અત્યારની છોકરીઓ ફેશનની પાછળ બધી માન મર્યાદા સંસ્કૃતિ બધું ભૂલી ગઈ છે. અને તું ફ્રીડમની વાત કરે. ફ્રીડમ તને નોકરી તો કરવા દે છે, એનાથી વધારે હું તારે જોવે? અને ઈ તને કે છે હું ખાલી આ બધું પહેરવાનું ને ઈ જ તે ને, તો એટલું તું નથી કરી શકતી તો એક કામ કરને એનાથી જ ફ્રીડમ લઈ લે. ગેટ ખોલો. આટલું પહેરવાનું હતું એમાં શું વાંધો હતો? હવે બરોબર લાગે છે. હવે કોકને એમ થાય કે ના આના લગ્ન થઈ ગયેલા છે એમ, અને ગેટ ખુલ્લો જ છે, મેં તાળું જ નથી માર્યું. મિત્રો આમાં મારા વિચાર ખરાબ નથી કે હું રોકતો નથી કપડાં કયા પહેરવા કયા ન પહેરવા, કે પછી આ જ કપડાં પહેરવા કે ઓલા નહીં પહેરવાના. અને મારું એવું નથી કે એક પતિ બન્યા પછી હું આમ સ્ટ્રિક્ટ થઈ ગયો હોય, પણ એટલા માટે હું કહું છું કે અમુક લોકો એવા થઈ ગયા છે અત્યારની દુનિયામાં કે જે જગ્યાએ આપણે નોકરી કરવા મોકલીએ આપણી બહેન દીકરીઓને કે પત્નીને કે કોઈ પણ સ્ત્રીને, અને એ જગ્યાએ જવા માટે એ રસ્તા ઉપરથી જ્યારે જાય છે, એ રસ્તા ઉપર એવા અમુક લોકો મળી જાય કે એના વિચારો ખરાબ થઈ ગયા છે. એટલા માટે થઈને આપણે પોતાની રીતે આટલી બધી સાવચેતી રાખવી પડે એવી છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.